પહેરેલા છે, જેના હાથ વીણાના સુંદર દંડથી સુશોભિત છે, જે સફેદ કમળ ઉપર બિરાજમાન છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશથી માંડીને એકે એક દેવા અને એકે એક દેવો આ માતા સરસ્વતીની પૂજન કરે છે. એવી આ માતાને નતમસ્તકે આજે આ સમારંભમાં આપ સૌ વતી હું નમન કરું છું. શાળાની વાત આવે એટલે કે મને પણ આજે આનંદ થાય એટલા માટે રણજીતભાઈ, તમે જે સ્થાને બેઠેલા છો ને મરોલી કેળવણી મંડળની અંદર, ત્યારે હું પણ એક અમલસાડ વિભાગ કેળવણી મંડળની અંદર શરૂઆતની અંદર વિદ્યાર્થી હતો અને આજે એ મંડળની અંદર હું ચેરમેન તરીકે પ્રસ્થાપિત છે અને ફરીથી એના ચેરમેન તરીકે મને આજે તમે મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરો તો હું એ માનું છું કે આ વિદ્યાર્થીઓમાંથી ક્યાંક કોઈક દિવસ એવો એક વિદ્યાર્થી કે એવી વિદ્યાર્થીની આ જગ્યાએ બેસે એવી માં સરસ્વતીને પણ હું પ્રાર્થના કરું છું. શાળાને શિક્ષણ માટેની, કેળવણી માટેની એને સાધના ભૂમિ બનાવે, જ્યાં નિયમિતતા દ્વારા, જેને કહી શકાય એટલે નિયમિતતા, એક એક વિદ્યાર્થી માટે નિયમિતતા બહુ અગત્યની છે. પવિત્રતા અને જ્યાં જ્ઞાન પીપાસાની સરવાણી વહેતી હોય, જ્યાં સમગ્રતા બાળકને દરેક એક અભિભાવક તરીકે આંગળી આપીને તે આંગળી ઝાલીને જિંદગીના પાઠ, શિક્ષણ કે કેળવણીના એની વિસ્મયકારક દુનિયાને પ્રબુદ્ધ બાળક બનવા માટેનું તૈયારી આપે, ત્યારે એ અગત્યનું અંગ સમાજની અંદર ક્યાંક કરવા માટે પ્રતિબદ્ધ બનતું હોય છે. રણજીતભાઈ, અભિભાવક શબ્દ એટલા માટે વાપર્યો છે કે આ સભા મંડપની અંદર અમુક ભાગની અંદર વાલીઓ બેઠેલા છે, અમુક ભાગની અંદર બાળકો બેઠેલા છે અને અમુક ભાગની અંદર આ વિભાગના પ્રબુદ્ધ નાગરિકો બેઠેલા છે અને એની સાથે ડાયસ ઉપર એ નાગરિકોમાં પણ વધારે એવા માણસો બેઠેલા છે કે તમે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સંસ્થા સાથે આંગળી આપીને આ વિભાગને ઉજ્જવલિત અને જ્વલિત બનાવવાનું કામ કરેલું છે અને એ અભિભાવકનું કામ છે. અભિભાવક એમ કહેવાય, આચાર્યને ખાસ ઉદયભાઈને કહું છું કે અભિભાવક એટલે કે આંગળી આપી ચાલતો હોય ત્યારે અને એક બાળકને પકડી લેવું એને અભિભાવક કહેવાય. પણ બાળક જયારે તમારી આંગળી પકડે નહીં ત્યારે બાળકને ખબર નથી મેં તો ખાલી આંગળી પકડી છે. પણ અભિભાવકની એ મર્યાદામાંથી બહાર નીકળીને એની જવાબદારી વિશેષ વધતી જાય છે કે આ બાળકે મારી આંગળી પકડી છે એટલે મારી જવાબદારી સવિશેષ થાય છે અને એમાં એને કોઈ સ્થાન નથી. એને તો ફક્ત બાળકે આંગળી પકડીને એટલે એને જાળવણી કરીને એની ઊંચાઈ સુધી એની જવાબદારી લઈને આગળ વધવાનું છે. પણ એમાંનો જ એક અભિભાવક એવો હોય કે કદાચ બાળક નાનો હોય અને આંગળી છોડીને પણ કદાચ ભટકવા માંડે, આમ તેમ જવા માંડે, પણ બીજો અભિભાવક એવો છે કે પોતાના હાથ દ્વારા એ બાળકની આંગળી પકડી લે કે જેથી એનાથી છૂટો ન થાય અને છૂટો ન થાય ને તો આજે આ વાર્ષિક સમારંભની અંદર જે બાળકો ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારની એક કક્ષાની અંદર ઇનામ વિતરણની સાથે કોઈક એક એવો અભિભાવ લઈને ચાલતો હોય ને ત્યારે એની જવાબદારી વિશેષ બનતી હોય છે એ અભિભાવકને કારણે. રણજીતભાઈ, તમે આજે મરોલી વિભાગ કેળવણી મંડળની અંદર જ્યાં ત્યાં જે તે વ્યક્તિઓએ કોઈક ને કોઈક રીતે મદદરૂપ તો થયા છે. અત્યારે તમે 1 લાખનું દાન કર્યું, બીજા એક વ્યક્તિએ 1 કરોડ ને 42 લાખ રૂપિયાનું દાન કર્યું, બીજા નાના નાના દાન કરવાના છે. આ માની લો કે બંને કે ડોક્ટર ને બીજા બે ડોક્ટર છે, એમણે પણ કોઈકની હાથ અને આંગળી ઢાળેલી છે અને એને કારણે તમે આ સ્થાન પર છો. ત્યારે તમે આ સંસ્થાના અભિભાવકની અંદર તમે બધાની આંગળી સાથે લઈને ચાલો છો, તે બદલ હું તમને ધન્યવાદ આપું છું. ખૂબ ખૂબ આભાર. લાગણી અભિભાવકની અંદર કોણ આવી શકે એ બી બહુ અગત્યની વસ્તુ છે. અભિભાવકમાં માતા પિતા પહેલા હોય છે અને ત્યાર પછી ઘટના અને ઘરના વડીલો પણ હોઈ શકે, સગા સંબંધીઓ પણ હોઈ શકે, શાળા સંચાલકો પણ હોઈ શકે, ગામના પ્રબુદ્ધ વડીલો પણ હોઈ શકે, અભિભાવક કોઈ પણ હોઈ શકે. ફક્ત એને કૃષ્ણની ભૂમિકામાં ડાયવર્ટ થઈને એ બાળકની જાળવણી કરવાની છે કે એને રમતો પણ રાખવો, એને આગળ પણ વધારવો, એને તોફાની હોય ને તો તોફાન પણ કરાવડાવવું
પણ એને સમજ શક્તિ પણ આપી. એટલે માં જશોદાનું કામ જેને કહી શકાય ને, દેવકી કરતા પણ એ વધારે કામ એને કૃષ્ણની ભૂમિકાની અંદર એ બાળકને આપવાનું હોય છે. શિક્ષણનો અર્થ નોલેજ, જ્ઞાન એટલો જ નથી. શિક્ષણમાં જીવન પણ છે. શિક્ષણ એ વ્યવસ્થા નથી, શિક્ષણ એ કર્તવ્ય છે. અને શિક્ષણ એ માત્ર ઉપાર્જનનું માધ્યમ. બધા આજની તારીખની અંદર દરેક વિદ્યાર્થીને વાલીઓ એવું સમજે છે કે પોતાના બાળકને ભણાવવું એટલે કે પોતાના ઘરને વ્યવસ્થિત કરવું, એમ સમજે છે. પણ જે વ્યવસ્થિત થયેલું હોય ને, જેને શિક્ષણ લીધેલું હોય ને, એ વ્યક્તિ કદાચ મોટો થઈને સારો વ્યક્તિ પણ ન બની શકે. પણ સારો વ્યક્તિ જો કદાચ શાળામાંથી બનીને બહાર નીકળતો હોય ને, અને એ કદાચ વ્યવસ્થિત ડોક્ટર અને શિક્ષક જો બનતો હોય ને, તો એ સમગ્ર સમાજની ઉત્તરદાયિત્વ નિભાવવા માટે સક્ષમ હોય. આપણે ઘણી વખતે, હું પણ અહીંયા બેસીને વાત કરું છું, કે આ વાતો કરવાથી આપણને ખબર પડશે કે આપણે માણસ તરીકે કેટલા સક્ષમ છે. કલ્પના કરો કે અહીં બેઠેલું એક નાનું બાળક, કલ્પના કરો કે અહીં બેઠેલું એક નાનું બાળક આ અવસ્થામાં આપણા હાથમાં આવે છે, આ શિક્ષકોના હાથમાં આવે છે, અને એમને ખબર જ નથી બાળકને તો કે આ કોણ છે. તો પહેલા ધોરણનું એ બાળક એક એવા શિક્ષકને અભિભાવક તરીકે વિચારીને નથી કરતું, પણ અભિભાવકને ખબર છે કે આ બાળક મારે અભિભાવક તરીકે લેવું છે. ત્યારે એને ખબર નથી એ માતાને પિતાને છોડીને આવે છે. જિંદગીની અંદર સૌથી વધારે અગત્યનો પાઠ બાળક જો કદાચ શીખતો હોય તો એ માના ગર્ભમાં અને માના ખોળામાં એ ભોગવતો હોય, અને પિતાનો ખભો એને મળતો હોય, ત્યારે જ એ બાળક મજબૂતાઈથી આગળ વધતું હોય ને ત્યાર પછી પહેલા ધોરણથી 12મા ધોરણ અને ત્યાર પછી આ ડોક્ટર થયા ત્યાં સુધીની અંદર એક વ્યક્તિ જેની એક વિચારધારાઓ એને આત્મસાત કરેલી છે, ત્યારે જ એ વ્યક્તિ આગળ વધીને ડોક્ટર બનતો હોય, આચાર્ય બનતો હોય, સામાન્ય શિક્ષક બનતો હોય, કોઈ વધારે સારો પ્રોફેશનલ બનતો હોય, ક્યાંક ને ક્યાંક સારો વ્યક્તિ પણ બનતો હોય છે. અહીં બેઠેલા ઘણી વખત એક સરપંચ બેઠેલા છે, સરપંચ બેન બેઠેલા છો ને, તો આ બેન આજે સરપંચ તરીકે પણ અહીં ઉપલબ્ધ છે. સમગ્ર મરોલી વિભાગનું આધિપત્ય અને મેઇન વ્યક્તિ તરીકે આરોપેલું, તો એ પણ એક અલગ એક પ્રકારનું વ્યક્તિત્વ છે. તો આજે આપણે પર્સનાલિટીઓ નથી બનાવવી આ શાળામાંથી, આપણે એવા વ્યક્તિત્વનો પાઠ ભણાવવાનો છે કે જે વ્યક્તિ પોતાની રીતે બેલેન્સ લઈને આ શાળાને ક્યાંક ને ક્યાંક કંઈક આપવા માટે અહીં કરી છૂટે, મરી છૂટે અને એની અંદર ઉગાવવાનો એક પ્રયત્ન કરતો હોય છે. માણસ પ્રત્યે માણસ બનાવવાનો આ બધાનો જો આધાર આમાં જો તમને મળતો હોય, ત્યારે જ આ સમાજ આટલો ઉજળો, જ્વલિત અને પ્રજ્વલિત એટલા માટે દેખાય છે કે આ એમ્બિયન્સ ની અંદર જ ક્યાંક ને ક્યાંક એક નાનું બાળક હોય કે સૌથી મોટા પ્રમુખ હોય, પણ દરેકના મનની અંદર ક્યાંક ને ક્યાંક આ શાળા પ્રત્યેનો આદર ભાવ છે. અને એ આદર ભાવ પ્રેમ વગર શક્ય નથી બનતો. દરેકને હું એટલું કહી શકું કે સારા માણસ બનીને પ્રેમનું આધિપત્ય લઈને દરેકની સાથે એક બિહેવિયર એટલે કે વ્યવહારિક અભિગમ સાથે આ શાળા પ્રત્યેનો એક લગાવ જો તમે રાખશો ને, તો 100% તમારા બાળકને અહીં મૂક્યા પછી તમારે 1% ચિંતા કરવાની જરૂરિયાત નથી. અને બધું ક્યારે બની શકે? દરેકે એની અંદર સમર્પણની ભાવનાઓ અને ખુશ તરીકેની કાઇન્ડનેસ તમારે રાખીને જિંદગી જીવશો, તો દરેક બાળકોને, દરેક શિક્ષકોને અને દરેક વાલી મંડળો જો એક રાગીતા પૂર્વક એક વિચાર સાથે આ સમાજને, બૃહદ સમાજને શિક્ષણથી ત્વરિત અને ગતિમાન બનાવવાનો જો તમારો પ્રયત્ન હશે, તો 100% પરમ કૃપાળુ માં સરસ્વતી તમારા ઉપર અસીમ આશીર્વાદ ભેટશે. માતા પિતાઓને, વાલીઓને કોઈ પણ પ્રકારના ટેન્શન વગર તમે તમારા બાળકોને ભણાવીને એના જિંદગીના પાઠ શીખવી શકો છો ને, એવું આ પ્લેટફોર્મ છે. એ પ્લેટફોર્મ 100 વર્ષનું છે, એટલે એમાં કમિટેડ છે. એટલે એવા જ જે અભિયા સંસ્થા છે તેને આ તકે પણ હું ખાસ અભિનંદન પાઠવું છું. અને એને કરવા માટે એક વ્યક્તિને, એક શિક્ષકોને મારી વિનંતી છે કે શાંત મને તમે જે શીખેલા છો, તમને જે શબ્દો દ્વારા તમને જે
એક વિષયવાર તમે જેની માસ્ટરી પ્રાપ્ત કરી છે એને ધ્યાનમાં રાખીને તમારા વિદ્યાર્થીઓને કંઈક આપવાનો પ્રયત્ન કરશો ને તો 100% આ વિદ્યાર્થીઓ કદાચ તમારામાં એમનું પ્રતિબિંબ જોઈને એક ડગલું આગળ વધીને પોતાની જિંદગીમાં આગળ વધવાનો પણ પ્રયત્ન કરશે. એમ કહેવાય કે જીવન એક પઝલ જેવું છે. જીવન એક પઝલ જેવું છે. એ રોજ નવી ચેલેન્જ આપે છે. રણજીતભાઈ તમને પણ આપેલ છે અને આપણે એના યોગ્ય ઉપાય પણ આપણે શોધવાના છે અને શોધતાઓ પણ રહેવાનું છે હકીકતમાં. અને આજના સમયમાં જે બદલાતા માહોલમાં પોતાને ઢાળી શકે તે સૌથી શક્તિશાળી પ્રસ્થાપિત થતા છે. ધર્મેશભાઈ અત્યારે જ બોલી ગયા કે 100 વર્ષ પહેલા થઈ કે નહીં, પણ આજે આ પ્રાસંગિક લેવલ ઉપર આજે જે જમાનો ચાલે છે તેની અંદર શાળાના એક ક્લાસરૂમની અંદર આજની જરૂરિયાત પ્રમાણે સ્માર્ટ બોર્ડ છે, આજની જરૂરિયાત પ્રમાણે એમ્બિયન્સ છે, આજની જરૂરિયાત પ્રમાણે દરેક બાળકોની સુવિધાઓ તમે આપો છો, પણ એની સાથે શિક્ષણનું માધ્યમ એ વેલ્યુ બેઝ પણ તમે રાખો છો. એટલે તમે ઇંગ્લિશના પણ જુનિયર થી સમજીને 12 સુધીના પણ ક્લાસ તમે શરૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે ફક્ત ગુજરાતી નહીં પણ ઇંગ્લિશ મીડિયમ ને પણ તમે પ્રાધાન્ય એટલા માટે કે દુનિયાની અંદર આગળ વધવું હશે તો તમારે 100% ઇંગ્લિશ માધ્યમનો પણ તમારે ઉપયોગ કરવો પડશે. પણ એવું પણ નથી કે ઇંગ્લિશ સિવાય તમે આગળ નથી વધવાના. આપણે બધા જ બેઠા છે ગુજરાતી માધ્યમમાંથી આગળ વધેલા છે. તો એવા ગુજરાતી માધ્યમમાં આટલું બધું જ્યારે કામ તમે કરતા છો ત્યારે એનો વિશેષ આનંદ છે મને. રંજીતભાઈ એક વાત એટલા માટે કરવી છે કે પીડીલાઇટ નું નામ તમે સાંભળેલું હશે. પીડીલાઇટ એટલે ફેવિકોલ. ફેવિકોલ બધાને ખબર છે, આઈ થિંક સો. ફેવિકોલ બધાને ખબર છે. તો ફેવિકોલ બનાવતી કંપનીના માલિક એટલે કે બળવંતભાઈ પારેખ આલ્બર્ટ આઇન્સ્ટાઈન નું એક વાક્ય હંમેશા વાપરે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન નું એક વાક્ય હંમેશા વાપરે છે કે મારું આંતરિક અને બાહ્ય જીવન, મારું આંતરિક અને બાહ્ય જીવન બીજા જીવિત કે મૃત લોકોના પરિશ્રમ પર નિર્ભર છે. આજે આ તમારી સમાજની સેવા કરતી આ શાળા પણ છે ને, વર્ષો પહેલા જેનું નામ આપેલું છે SMTR વસી, એના ઉપર એની વિચારધારાઓ ઉપર પણ આપણે એના ઉપર આશ્રિત છે અને નિર્ભીત છે. અને માટે એટલા જ પ્રમાણમાં એને બીજાના માટે પાછું આપવાનું છે. અને એને કારણે આ પરિવારે ફરીથી 1,42,00,000 રૂપિયા આપ્યા છે. કારણ કે એમણે સમજ્યું છે કે આ સંસ્થા મારી હતી, હું એમાંથી આગળ વધ્યો છું, તેમ આમાં બી બેઠેલા અનેક વ્યક્તિઓ આ સંસ્થામાંથી આગળ વધેલા છે ને, ત્યારે તમારી ફરજ થાય કે આ સંસ્થાની અંદર ક્યાંક ને ક્યાંક મારી જેની ઉર્જાવાન મારી જિંદગી છે એની અંદર એનો પણ ફાળો છે. તો એ ફાળો બીજાને પણ હું આપીને આ વિભાગને જીવંત અને જ્વલિત રાખી શકું, તો એવી વિચારધારાઓને તમે આગળ ચલાવો. અને છેલ્લે જ્યારે મારે એક વાત કરવી છે કે દેસાઈ ને બધા અમરીશ ને બધાને ખાસ યાદ કરું છું. શાળાના ભૂતપૂર્વ આચાર્ય એવા દેસાઈ સાહેબ, આપણે આઈ થિંક સો વંચાણત વ્યાસ, ભૂપેન્દ્રભાઈના સન એવા વિપુલભાઈ, શાળાના આચાર્ય એવા શ્રી ઉદયભાઈ અને શ્રીમતી અર્ચનાબેન, મારી સાથે આજે અતિથિ વિશેષ બે જે વ્યક્તિઓ છે અને આજનો આ વાર્ષિક સમારંભ છે એટલે મારે એટલા માટે યાદ કરવું કે અતિથિ વિશેષ કહું એના કરતા જે વિદ્યાર્થીઓ પોતાની શાળામાં રહીને આ સ્ટેજ ઉપર આવે ને તો સ્વાભાવિક છે એમને માટે ગર્વની લાગે છે. હું એમ માનું છું કે ખૂબ તાળીઓના ગણગણાટ થતા એવા શ્રી દિવાનસિંહ સુંદરીભાઈ પટેલ અને સાથે શ્યામલ રમેશભાઈ ભડોડિયા, હું ખૂબ ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું છું. બે વડીલ છે દિનેશભાઈ અને સાથે રણજીતભાઈ અને આજે બચુ કાકા, આપને પણ હું આ તકે યાદ કરું છું. આજનો આ દિવસ એક અલગ પ્રકારની ગરિમા સાથે સૌથી વધારે જેની ઇનામો મળવાના છે એવા વિદ્યાર્થીઓને આનંદનો એક ક્ષણ ક્યારે મળે, કેવી રીતે મળે અને એનાથી શું ફાયદો થાય એને માટેની વિચારધારા લઈને ચાલે છે. વાલીઓને એમ થાય કે અત્યારે ધર્મેશભાઈ કહી ગયા કે આ શાળા 100 વર્ષ જૂની છે અને 102મો વર્ષ છે. તમે વિચાર કરો કે 100 વર્ષની લીગાસી અને 100 વર્ષ પહેલા ફોરફાધર્સ જેને કહી શકાય કે જેની વિચારધારાઓથી
આ વિભાગની અંદર જે તે સમયે શાળાને સ્થાપિત કરીને એને 100 વર્ષ સુધી જીવંત રાખીને અકબંધ રાખીને એને ઊંચાઈ આપવાનું જ્યારે કામ થતું હોય ને, અને આજે પણ જે માહોલ છે તે પ્રમાણે રણજીતભાઈ અને ધર્મેશભાઈ અને તમારી સમગ્ર ટીમને ખૂબ સારી ધન્યવાદ આપું છું અને આભારની લાગણી પણ વ્યક્ત કરું છું. અહીં પહેલા અમે બધાએ જ જેનું દીપ પ્રાગટ્ય કરીને આરતી ઉતારી, ત્યારે મારે પણ એક વાત કરવી છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે. હે માતા, અમને શક્તિ આપ કે જેથી અમે દુનિયાની અંદર ક્યાંક ને ક્યાંક આ શિક્ષણ જગતની અંદર અમે એક નવી ઊંચાઈઓ સ્થાપિત કરે, ને એટલા માટે શક્તિનું સાધના કરવાની જરૂરિયાત હોય છે. અને બીજી જે માતા છે કે જેને આપણે ઉતારી તે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમો. એમાં એમ કહેવાય આ સરસ્વતી માતાને માટે કે જેને મોગરો ચંદન કે બરફના હાર જેવી ગૌરવવાળા આભા છે,